सदगुरु तुम जानत हो, ये बाबा तुम लग मेरी दौड़, मन ऐसो देश दिखाड़िए, जैसा तू आजाद का मुझे मोर न सूझे तो ये बात संत पूछे रघुनाथ ने, प्रभु सांभळो मारी बात, मने ऐसो देश देखाड़िए, कबू रात दिन न हो। पहुंचूंगा तब कहूंगा उन देश की बात, बोलिन क्या बिगाड़िए, मेरी सुंदर दी। सतगुरु की फूंक हृदय में आग लगावे, जीतना मन का मैं एक फूंक से जल जावे, जल जावे मैल एक फूंक से, ज्ञान निकट आवे, कहे सतार समझ ले मना, तब साथी बात समझ में आवे। जब गली थी ए जी नो जावे रात, रवि उगे तो ए जी रजनी मटी जाए, गुरु जी है वो ज्योति, जब गली थी ए जी नो जावे रात, रवि उगे तो ए जी रजनी मटी जाए, गुरु जी हे भगवती, हे भगवती,
Thank you.
બાદશાહ હાય નીચે હાય એમાં જા. મેવાડથી રૂપાદેને માલદે, ઓહો અંજારથી જેસલમેર તોરલ, જો રાજસ્થાનમાં ધનવા ડુંગર પાસે મળે છે. વાહ તંબુ તાળી અને પડાવ નાખ્યો છે. મહાપુરુષો ભેગા થયા એટલે કે અહીંયા આપણે ભેગા થયા એનું કઈ પ્રમાણ વાહ બાપા વાહ. આપી હા અને જાડેજો પારસ પીપળી વાવે છે. તો મહાસતીઓ કહે છે કે આપણે કઈ પ્રમાણ આપીએ એટલે ખારા લુણી નદીના નીરે મીઠા કર્યા. વાહ બાપા. હવે આ વાત દિલ્હીના બાદશાહને ખબર પડી જય કે કોઈ નિજારી આવે છે, આવ્યા છે રાજસ્થાનમાં. ખતીબ શાહને હુકમ કરે છે કે જાઓ કોણ છે તપાસ કરો. બે પરચા પરચીમાં ઈ માનતા નહીં એટલે જડસો ને કુપોને એમ કહેવાય કે એની સાથે હતા એને જેલમાં પૂરી દીધા, પણ જેલમાં એવા ભજનો ગાય છે. મદ્રાસનો ગજલ ભાંગ્યો એટલે બાદશાહની એક ને એક દીકરી હુરમ આ ભજનને સાંભળે છે. ઓહો આવો મધુર કોણ ભજનો ગાય છે, વાહ બાપા. કોણ આવી મધુર વાણી ગાય છે. એની બાનની એટલે એમ કે દાસીને તેડીને કે જેલમાં સાંભળવા જાય આ કોણ આવ્યા છે આવા મધુર મધુર ભજન ગાય છે. વાહ બાપ વાહ મારો બાપ. ભજન કેને અસર ન પડે. અરે અરે હરકા તો મહાપુરુષોનો માલ છે, આપણું આમાં કઈ છે નહીં. વાહ આપણે ટપાલી છે, અહીંયા ટપાલ વાંચી દઈ, અરુણ ભગવાનને ટપાલ વાંચી દઈ, મયુર ભગવાનને ટપાલ વાંચી દઈ, ટપાલ વાંચીને મજા કરી આપણે. આપણા બાપુજીનું આમાં કઈ છે નહીં. એટલે જોવા જાય છે બે દાસી અને બાદશાહની દીકરી હુરમ. વાહ એવા ભજનો ચાલે છે રામ સાગર ઉપર. ઓહો. અલગ ધણીનો પાઠ ચાલે છે, જર્મન જોતું જાગે છે. આ જોયું બાદશાહની બેટલી એમ કીધું કે આ તો મારા રાજ દરબારમાં નથી, વાહ અને કીધું કે મારે આમાં આવવું હોય તો એમ નહીં, તમારે કાલ દિવસનું આવવું પડે. વાહ દિવસમાં આવ્યા પછી પાછળ બાદશાહની વાર આવે છે, કોઈ હુરમબાઈને ઉપાડી ગયા છે. હુરમબાઈ તો રામસાગર ને મજનુ લઈને ઈગત ગંગામાં ભજન કરે છે. બાદશાહને એમ કોઈ જાદુગર આવ્યા છે એટલે બાદશાહે કીધું કે તમે એવા બધા નિજારી હોય તો આ ઝાડનું ઝાડવું કાપી ગરમ તેલ સણસણતું કરી એ ઝાડના થરિયામાં નાખ્યું અને હાથા હોય જો હવારે આ ઉપર કાઢે ને તો તમે સાચા. જય ગુરુ મહારાજ. માથે નાખ્યા હા. એ તાતા તાતા જો
આશીર્વાદ આપો કંઈક કલ્યાણ થાય એવું પણ આશીર્વાદ રીએ છે ક્યાં ગુરુ મહારાજને મોજ આવે તેથી આશીર્વાદ દે તું કે તેથી દે તો ગુરુ મહારાજ તારે નોકરી રહ્યા છે હા વાહ બાપુ વાહ જેમ અરુણ ભગવાન વાત કરે છે કે જીવનને કીધું મોરાર સાહેબે કે હું તને એક દિવસ કહીશ કેતો જઈશ કીધા વિના નહીં જાવ એમ એની મેલ થાય ને તઈ એમ કહે છે આવો ચાંદો ને
રામદેવજી મહારાજ કી રગત કાળુ મહારાજની જય, વિપુલ મહારાજની જય. પંખો એક નંબર કરી નાખે. વાહ વાહ એ દીકરા ઊભો ઊભો અહીંયા છેલ્લી સ્વિચ દબાવી દે. પંખાની બાજુ ને પંખાની છેલ્લી બાજુ સ્વિચ કેને કહેવાય? ગોળ પોપડું છે ને ઈ બાજુ. એને ક્યાં ખબર જ પડે છેલ્લી સ્વિચ કેને? રહેવા દે તું રહેવા દે. છેલ્લી રહેવા દે, રહેવા દે. થઈ ગયો પંખો બસ થઈ ગયો પંખો થઈ ગયો તું જા. થઈ ગયો. અમે ઉપરથી ઓલી કરવું પહેલા ના ના હવે કરી નાખશે. હવે તને તો ક્યાં કાંઈ છેલ્લી પેલી કોને તો એ જ ખબર જ નથી પડતી. ઉપદેશ લેવાનો.